ગતિશીલ ગુજરાતની વાતો કરતી સરકારમાં કેટલી હદે લોલમલોલ ચાલે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ ફરી એક વખત પોરબંદરની જે ભાવસીજી જનરલ હોસ્પિટલ છે ત્યાં જોવા મળ્યું છે। વાત જાણે એમ છે કે આ જે હોસ્પિટલ છે તેમાં ગત તારીખ 12/10/2017ના રોજ મેડિકલ ઓફિસર તરીકે દીપક રાઠવા નામના જે એક વ્યક્તિ જે છે તે અહીં હાજર થાય છે। હાજર થયાના બીજા દિવસથી જ તે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે રજા પર ચાલ્યા જાય છે। આ વાતને 7 વર્ષ જેટલો સમય વીતી ગયો છે। હોસ્પિટલ દ્વારા અનેક વખત જે આ જે દીપક રાઠવા છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે, તેમજ વડી કચેરી ખાતે પણ આ અંગે જે જાણ છે તે કરવામાં આવી છે। આમ છતાં પણ હજુ પણ હોસ્પિટલની અંદર મેડિકલ ઓફિસર તરીકે આ દીપક રાઠવા જે ડૉક્ટર છે તેનું નામ બોલે છે। હવે જે ક્લાસ 1 ક્લાસ 2માં જે એક ક્લાસ 2 ડૉક્ટર છે ડૉક્ટર દીપક બી રાઠવા કરીને, જે તારીખ 12/10/2017ના રોજ પોતાનો મુવમેન્ટ આદેશ લઈ અને ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર ખાતે હાજર થયેલ હતા। ત્યારબાદ બીજા દિવસથી જ બિનઅધિકૃત રીતે ગેરહાજર થયેલ છે। વખતો વખત એમને જે સરકારશ્રીના નિયમ મુજબ 3 વખત હાજર થવા અંગેની જે નોટિસ આપવાની હોય એ આપણી સંસ્થા ખાતેથી આપવામાં આવેલ છે, પરંતુ તેઓ એનો કોઈ જવાબ આપેલ નથી। આ ઉપરાંત એ હાજર નથી થયા અથવા બિનઅધિકૃત રીતે ગેરહાજર છે એ અંગે આપણે જે વડી કચેરીને જાણ કરવાની હોય, આરડીડી કચેરીને પણ જાણ કરેલી છે અને જે તે સમયે નિયમિત રીતે પત્રો દ્વારા ઉપલી કચેરી એટલે કે કમિશનર કચેરીને પણ આ અંગે જાણ કરેલી છે। કમિશનર કચેરી એ નિમણૂક આપનાર કચેરી હોવાથી બિનઅધિકૃત રજા અંગે આપણે તેમને જાણ કરવાની હોય છે। એની દરખાસ્ત આપણે અહીંયાથી કમિશનર કચેરીમાં મોકલેલ છે અને છૂટા કરવા કે શું આગળ કાર્યવાહી કરવી એ તમામ નિર્ણય ટૂંકમાં નિમણૂક આપનાર કચેરીએ કરવાનો હોય છે। 2017થી એટલે લગભગ 7 વર્ષ આપણે ગણી શકીએ કે 7 વર્ષથી તેઓ રજા ઉપર છે, બિનઅધિકૃત રજા ઉપર છે અને મહેકમમાં શું છે કે જગ્યા ભરાયેલી બોલતી હોય, ટૂંકમાં એનું જ્યાં સુધી મંજૂર થઈને ના આવે અથવા તો કોઈ પણ નિર્ણય ના સરકારના લેવલથી કોઈ પણ નિર્ણય ના થાય ત્યાં સુધી જગ્યા ભરાયેલી જ ગણાય। એટલે એક જણાને વધારે ટૂંકમાં આપણે સમાવી શકાય। જો એની જગ્યા ખાલી હોય, ખાલી હાજર નથી તો મેડિકલ ઓફિસરને જે ડ્યુટી આપવાની થાય, મેડિકલ ઓફિસરની ડ્યુટી રાઉન્ડ ધ ક્લોક હોય છે, બરાબર। એટલે એક જણાની જગ્યાનો વધારો ટૂંકમાં જે નથી, જે એકચ્યુઅલમાં જગ્યા મહેકમમાં મંજૂર છે પણ ભરેલી ગણાવવાથી આપણે સમાવી શકતા નથી।